તો મિત્રો, આ વાત છે 14-15 વર્ષના મેરામણજી હાલાર કચ્છ ભદ્રેસરથી જ્યારે જામ હળદ્રોળની હકાઈત આવે છે. એની હકાઈત એટલે તો પહેલા તમને હું ક્લિયર કરી દઉં કે જે તે સમયે રાજા રજવાડામાં રાજવીઓ હોય એની ઉપર કોઈ મુસીબત, કોઈ આફત આવતી હોય, જો કે એ સમયની મુસીબતને આફત તો કહેવાય ને, તો કોઈ બીજા રાજવીઓની નજર આ રજવાડા ઉપર બગડે તો રજવાડું જીતવા માટે આવતા હોય અને યુદ્ધનું એલાન કરેલું હોય. તો આવી રીતે યુદ્ધ થવાના હોય ત્યારે એકાબીજાની મદદ માંગે. જે રજવાડા સાથે સારા સંબંધ હોય એ રજવાડાની મદદ મંગાતી હોય છે. તો અલગ અલગ રજવાડામાંથી બધાય રાજપૂતો આવી ગયા હતા જામ હળદ્રોળની હકાઈતે. અને જામ હળદ્રોળ કચારી ભરીને બેઠેલા છે અને આમથી આમ ટગર 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 આંખું ફેરવે છે. એ જોવે છે કે કેવા કેવા મરદ રાજપૂતો મારી હકાઈતે આવીને બેઠા છે. આજ આમ જોઈને તો એવું લાગે રઘુકુલ કી રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એવા રાજપૂતો એક પછી એક મરદના ફાડિયા જેવા રાજપૂતો એની હકાઈતે આવીને બેહી ગયા છે. આમ એકવાર વચન આપી દે એટલે એમાં બીજી વાત ન હોય. રઘુકુલ કી રીત સદા ચલી આઈ, પ્રાણ જાય. કદાચ મરી જવું પડે ને અહીંયા તો મરી જવું છે, પણ આપણે હકાઈતે આવ્યા છે અહીંથી હવે પાછો પગ ન કરાય. જામ હળદ્રોળની આબરૂ જાય એવું ન કરાય આમાં. એટલે આવા રાજપૂતો, અને એ તો સમય હતો એવો, આવા રાજપૂતો હકાઈતે આવીને બેઠા હોય અને એમાં જામ હળદ્રોળની નજર પાછળ 14-15 વર્ષનો રાજપૂત નાનો અમથો, અને એ જ આપણો મેરામણજી હાલાર કચ્છ ભદ્રેસરથી આવીને બેઠા હોય એની ઉપર નજર પડી. એટલે કીધું કે ભાઈ મહેમાન કોણ છે? તો જવાબમાં કીધું સામે બીજા રાજપૂતોએ કીધું કે ભાઈ મહેમાન છે કચ્છ ભદ્રેસરથી આપણી હકાઈતે આવ્યા છે. મોટું કોઈ આવી શકે એમ નહોતું ને, એટલે કુંવરને મોકલા છે. એટલે થોડીક વાર તો મગજ હલી ગયો જામ હળદ્રોળનો કે ભાઈ આવી મસ્તી, આવી મજાક, આ 14-15 વર્ષનો છોકરો દુશ્મનનું હું બગાડી લેવાનો છે? 14-15 વર્ષનો છોકરો છે, તારા મોઢામાં દૂધ ગંધાય છે, તું દુશ્મનને શું કરી દેવાનો? તું હું મારી હકાઈતે આવ્યો? અરે કોઈ નો આવી શકે એવું હોય ને તો ના પાડી દેવાય, પણ આવા આવા નાના નાના છોકરાને મોકલીનું છે. અને આ શબ્દ મેરામણજી હાલારને મગજમાં ઘરી ગયા હો. આમ પગથી માથા લગન રૂવાડા ઊભા થઈ ગયા. મને 15 વર્ષનો છોકરો કીધો અને એ મારા મોઢામાં દૂધ ગંધાય છે. અને ભાઈ રાજપૂતનો દીકરો હતો, કાંઈ બોલ્યો નહીં, ઊભો થઈને ત્યાંથી નીકળી ગયો અને માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરી કે આજ એક મોકો દઈ દેજે માતાજી. જો જામ હળદ્રોળને દેખાડી ન દઉં ને કે રાજપૂતના દીકરાને ઉંમરની જરૂર ન હોય, કે હરિયેલ ઘરેલ હોય અને જેને ફળીએ કુંજર ફરે, પછી વયની ન હોય વાટું કેહર બચાને કાગડા. એટલે કે માતાજીને પ્રાર્થના કરી કે માતાજી હવે એક મોકો દેજે મને કે જામ હળદ્રોળને હું દેખાડી દઉં કે રાજપૂતનો દીકરો 15 વર્ષનો હોય 50 વર્ષનો હોય એના લોહીમાં ફેર ન પડે કોઈ દી. એટલે ભાઈ મેરામણજી હાલારનું થોડું ઘણું કહે તો અપમાન થયું. એટલે ભાઈ ત્યાંથી પોતાની પટ્ટી ઘોડી રાખે છે કાઠિયાવાડી જાતની, એ લઈ અને નજીકના તળાવે વહી ગયા. શરીર ઉપર આમ કસોટો બાંધી લીધો, શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી, ખાલી કસોટો છે. અને મેરામણજી હાલાર પોતાની હાઈટથી 3 ગણી ઊંચી લોખંડની લોઢાની હાંગડી રાખતા. આ હાંગડી સાઈડમાં મૂકેલી છે અને પટ્ટી ઘોડીને ખોબે 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 પાણી નાખીને પંપાળે છે અને ઘોડીને નવરાવે છે. કેમ કે હવે તો ત્યાં તો એને પાછું જવાનું નહોતું. તો આ સમય દરમિયાન આ બધું જ્યારે ચાલી રહ્યું હતું, આ દરમિયાન કોઈ એકો, તમને કહું દુશ્મનનો એકો, એટલે કે 50 સૈનિક આ સાઈડ, 50 સૈનિક આ સાઈડ, 100 સૈનિક ઊભા હોય અને એની વચ્ચેથી નીકળે કોઈ માણસ, દુશ્મનનો માણસ તલવારું ફેરવતો 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 નીકળી જાય અને બે સાઈડના 50-50 સૈનિક હો હરવો નીકળે અને તલવારની એક પીછી ટચ ન થવા દે ને, પીછી અડવા ન દે ને, આને એકો કહેવાય. આવો એકો જામ હળદ્રોળની કચારીમાં અંદર. જામ હળદ્રોળના ભાઈ સ્નાન માટે જતા હતા, સ્નાન કરવા માટે. તો ત્યાં જઈને ડાયરેક્ટ પૂછ્યું કે ભાઈ જામ હળદ્રોળ કોણ છે? એટલે ભાઈને ખબર પડી ગઈ કે ભાઈ મારા ભાઈ હાટું આવ્યો છે. એટલે બધી આપત્તિ જે જામ હળદ્રોળ ઉપર હતી એના ભાઈએ લઈ લીધી કે ભાઈ હું જ છું જામ હળદ્રોળ. એટલું બોલ્યો, એટલું બોલાણું
કે દુશ્મને ભાલો ફરણાક દઈને ઉતારી દીધો છાતીમાં અને રામ હદરોળના ભાઈનું મૃત્યુ થયું ત્યાં જ. અને દુશ્મન અરબસ્તાની ઘોડો લઈને નીકળી ગયો અને પાછળ બધાય રાજપૂતોએ દોટ મૂકી છે ઘોડાના દળકટક લઈને અને કોઈ આંબતું નથી, કેમ કે દુશ્મન પાસે તો અરબસ્તાની ઘોડો હતો અને નીકળી ગયો દુશ્મન. અને આટલા સમયની અંદર મેરામણજી હાલાર જ્યાં પટ્ટી ઘોડીને ધમાડતા હોય, સ્નાન કરાવતા હોય, ત્યાં એના કાને થોડા શબ્દો સંભળાણા કે દુશ્મન જીવતો જાય છે, રાજપૂતોની આબરૂ જાય છે, દુશ્મન જીવતો જાય છે, રાજપૂતોની આબરૂ જાય છે, આવા શબ્દો સંભળાણા. અને પછી આ પેલા તો અપમાન થયેલું હતું મેરામણજી હાલારનું, અને એને એક મોકો માંગ્યો હતો માતાજી પાસે, અને ઈ જ મોકો મેરામણજી હાલારને મળી ગયો અહીંયા. તો મેરામણજી હાલારે શરીર ઉપર કપડા નહોતા પહેર્યા, ખાલી કસોટો વાળેલો હતો, બાજુમાં હાંગડી પડી હતી, હાંગડી હાથમાં લઈને ડાયરેક્ટ બગાટ સામ કરીને પટ્ટી ઉપર સવાર થયા. અને આ અરબસ્તાની ઘોડો પાછળ કેટલું દળકટક પડ્યું છે રાજપૂતોનું, પણ આંબી નથી શકતા. પણ તેથી મેરામણજી હાલારે કીધું, હે પટ્ટી, જે એની ઘોડી છે એની અરે મનોમન વાત કરે છે કે ભાઈ પટ્ટી, જો એ અરબસ્તાની ઘોડો હોય ને તો તું કાઠિયાવાડની પટ્ટી છો, એકવાર એ ઘોડા હારે કરી દે, જો દુશ્મનને જીવતો જવા દઉં ને તો મેરામણજી હાલાર નો કહેવા હું. એટલે આ રીતે ઘોડી ઉપર બેઠા, બગટ સમ કરતા સવાર થયા અને એ ઘોડી ઉપડી જે દોડવા માંડી દુશ્મનના ઘોડાની પાછળ. તો કઈ રીતે દોડે એમ કહેવાય, કાઠિયાવાડી ઘોડી, એમાં પીરાણી તાદરણી ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી સિંગાળી ચોગાળી વેરી સપર વાંગળી શેની ચાંગી ચમડ ઢાલ દાવળી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલે લખી વાંદરીને લાલ ગટારી જબાન મની રમી હરીની લાસ મૂંગા મૂલે વાળી એવી ધારા હોર ઠાર તુરંદા વાળા બગાટ છમ કરીને ઘોડીએ કૂદકો માર્યો અને ઘોડી ઠેકી. ઈ ભેગી જામ હળદરોળના હાથમાં હાંગડી હતી, હાંગડીનો કર્યો ઘા દુશ્મન માથે. દુશ્મન અને દુશ્મનના ઘોડાને હોતો જમીનની અંદર ધરબી દીધો. અને એ સમય દરમિયાન એવું કહેવામાં આવતું કે આ ઘા એવો કર્યો હતો ને મેરામણજી હાલારે કે એના પોતાના આંખોના ડોળા થોડા થોડા બહાર આવી ગયા હતા. અને દુશ્મનનો ઘોડો કરગરે છે હાંગડીનો ઘા કાઢવા, પણ એ જમીનમાં જે હાંગડીનો ઘા મેરામણજી હાલારે કર્યો છે ને એ દુશ્મન કે દુશ્મનના ઘોડાથી નીકળતો નથી. વિચારો એ સમય કેવો હોય છે. એ 15 વર્ષના રાજપૂતમાં તાકાત કેવડી છે. દુશ્મનને પાડી દીધો, અરબસ્તાની ઘોડાને આપણી પટ્ટી આંબી ગઈ કાઠિયાવાડી. અને બધાય રાજપૂતો જે હતા બધાય જોતા રહી ગયા. યાર હું વાત છે, 15 વર્ષનો કીધો તો જેના મોઢામાં દૂધ ગંધાય છે આવા આપણે મેણા માર્યા હતા. અને આ 15 વર્ષનો રાજપૂત એકલો દુશ્મન ઉપર ભારે પડ્યો. પછી તો બધાને સમજાણું કે ભાઈ રાજપૂતનો દીકરો નાનો હોય તો એ રાજપૂત જ હોય, એના લોહીમાં ફેર ન હોય. અને આ સમય મળી ગયો એને મોકો મેરામણજી હાલારને દુશ્મન ઉપર વાર કરવાનો. તો પછી આ દરમિયાન જે બધું રચાણું, આ જે ઇતિહાસ રચાણો એનું એક વર્ણન એટલે આ ગરબો કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી ઘોડીના પગડા વખાણું. એટલે કવિ લખતા એમ કહે છે હાલાજી તે આ હાંગડીનો ઘા કર્યો અને દુશ્મનના ઘોડાને ધરબી દીધા જમીનમાં. એટલે તારા હાથ વખાણું કે ઓલી પટ્ટી ઘોડી જે અરબસ્તાની ઘોડાને આપણું દળકટક આંબતું નહોતું છતાં દોડી અને અરબસ્તાની ઘોડા લગ્ન પહોંચી ગઈ હાલારને લઈને, મેરામણજી હાલારને લઈને અરબસ્તાની ઘોડા લગ્ન પહોંચી ગઈ. એટલે તારા પગ વખાણું. ત્યાર પછી આ ગરબો ગાવામાં આવે છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. તો મિત્રો આ છે મેરામણજી હાલારનો ઇતિહાસ જે કચ્છ ભદ્રેસરથી છે અને જે હકાઈતે આવ્યા હતા આપણે જામ હળદરોળની. અને આ દરમિયાન જે પ્રસંગ બન્યો અને એના ઉપરથી જે આ ગરબો ઉતરી આવ્યો છે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. કેવો લાગ્યો તમને પ્રસંગ કોમેન્ટમાં મને જરૂર ને જરૂર જણાવજો.